આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પરીક્ષા પે ચર્ચાની 9મી આવૃત્તિની બીજી કડીમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીએ પહેલી કડીમાં પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તણાવ અને ચિંતાને કેવી રીતે દૂર કરવી તે અંગે સંબોધન કર્યું. દરમિયાન શ્રી મોદીએ વિદ્યાર્થીઓને તેમની પોતાની અનોખી શીખવાની રીતો પર વિશ્વાસ રાખવાની પણ સલાહ આપી. સરકારે આવકવેરા નિયમો અને ફોર્મ 2026ના મુસદ્દા પર જાહેર જનતા અને હિતધારકો પાસેથી સૂચનો આપવા જણાવ્યું છે. આ મહિનાની 22 તારીખ સુધી આવકવેરા કચેરીના સત્તાવાર પોર્ટલ પર આ સૂચનો મોકલી શકાશે. આવકવેરા કચેરીએ માહિતી આપી છે કે મુસદ્દા નિયમો જાહેર ડોમેનમાં ઉપલબ્ધ છે. આનો હેતુ પારદર્શિતાને પ્રોત્સાહન આપવા અને સહભાગી અને અસરકારક નિયમ ઘડતર પ્રક્રિયા સુનિશ્ચિત કરવાનો છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAIએ 1 કરોડથી વધુ શાળાના બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ પૂર્ણ કર્યું છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું હતું કે ઓથોરિટીના પ્રાદેશિક કાર્યાલયો અને રાજ્ય શિક્ષણ વિભાગોએ એક મિશન મોડમાં કામ કરીને માત્ર 5 મહિનામાં 83,000 શાળાઓમાં બાયોમેટ્રિક અપડેટ કેમ્પનું આયોજન કર્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા અને આ સેવા બધા માટે સુલભ બનાવવા માટે ઓથોરિટીએ 7 થી 15 વર્ષની વયના બાળકો માટે ફી માફ કરી દીધી છે. જિલ્લાના ભૂલકાઓના સર્વાંગી વિકાસ અને શિક્ષણને વધુ પ્રેરણાદાયી બનાવવાના હેતુથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની 1,455 આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણની ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 46 આંગણવાડી કેન્દ્રમાં જરૂરી મરમ્મત કામગીરી પૂર્ણ કરાઈ છે. બાળકોને આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તે હેતુથી આંગણવાડીઓમાં સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે. જિલ્લાના બાળકોને ખાનગી પ્લે સ્કૂલ જેવી જ સુવિધાઓ સરકારી કેન્દ્રોમાં મળે તે માટે આંગણવાડીઓને સ્માર્ટ બનાવાશે. અંજારની APMC ખાતે વિકસિત ભારત જી રામજી અંતર્ગત અંજાર તાલુકા ભાજપની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં આગામી 12મી ફેબ્રુઆરીના APMC ખાતે ખેડૂત શ્રમિક સંમેલન યોજાશે. જેમાં ગામે ગામના ખેડૂતો અને શ્રમિકોને જોડાવા માટે અનુરોધ કરાયો હતો. રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમભાઈ છાંગાએ કહ્યું હતું કે જી રામજી યોજનાના માધ્યમથી 2047 વિકસિત ભારતની કલ્પના ગામડાઓને સમૃદ્ધિ તરફ લઈ જશે. તેમણે અંજાર વિસ્તારમાં થઈ રહેલા વિકાસ કાર્યની વાત કરી હતી. રાજ્યમાં આવતીકાલે રાષ્ટ્રીય કૃમિનાશન દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં 1 થી 19 વર્ષના બાળકોને આંતરડાના કૃમિથી મુક્ત કરવા માટે આલ્બેન્ડાઝોલ ગોળી આપવાની કામગીરી હાથ ધરાશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળા તથા આંગણવાડી કેન્દ્રો મારફતે ગામવાર અને વોર્ડવાર માઇક્રો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળાએ ન જતા અને આંગણવાડીમાં નોંધાયેલ ન હોય તેવા બાળકોને પણ આવરી લેવાની વ્યવસ્થા કરાઈ છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રવિ સિઝનની ખેતીમાં જીરાના પાકે ખાસ આકર્ષણ જમાવ્યું છે. તાલુકાના પદ્ધર, કાળી તળાવડી, કોટડા, ચકાર, થરાવાડા સહિતના ગામોમાં જીરા સાથે ઘઉં, ઈસબગુલ, રાયડો અને વરિયાળી જેવા પાકો સારા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે અને થોડા સમયમાં પાકવાની તૈયારીમાં હોવાથી ખેડૂતો દ્વારા કાપણીની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવશે. આ વિસ્તારના ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે રવિ સિઝનમાં જીરાના પાક માટે અનુકૂળ રહી હતી. આવનારા દિવસોમાં હવામાન સાથ આપે તો એકાદ માસમાં પાક સંપૂર્ણ તૈયાર થઈ જશે. જે ઊંઝાની પ્રસિદ્ધ માર્કેટયાર્ડમાં વેચાણ માટે લઈ જઈ શકાશે. કૃષિ વિભાગમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર જિલ્લામાં 61,755 હેક્ટરમાં જીરાનું વાવેતર કરાયું છે. જેમાં ભુજ તાલુકાનો નોંધપાત્ર હિસ્સો છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી વિષમ હવામાન અનુભવાઈ રહ્યું છે. મહત્તમ ઉષ્ણતામાન ઊંચું રહેતા દિવસે ઉનાળુ વાતાવરણ તો રાત્રિના ભાગે ગુલાબી ઠંડીની અનુભૂતિ લોકો કરી રહ્યા છે. ગઈકાલે નલિયામાં લઘુત્તમ ઉષ્ણતામાન 11.8 તો અંજાર ગાંધીધામમાં 13.4 જ્યારે જિલ્લા મથક ભુજમાં 16.8 ડિગ્રીએ પહોંચતા વહેલી પરોઢ સુધી ગુલાબી ઠંડીની ચમક અનુભવાઈ હતી. જ્યારે કંડલા બંદરે 33.7, ભુજમાં 33.5, અંજાર ગાંધીધામમાં 32.6 અને નલિયામાં 32.5 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાને દિવસના ભાગે ગરમીનો અનુભવ થયો હતો. હવામાન નિષ્ણાતોના મતે આ માસના અંત સુધી વાતાવરણમાં વિષમતાનો દોર જારી રહેશે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.